ભાવનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસ આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચશે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિજય સંકલ્પ પદયાત્રા યોજાશે। પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડશે। સવારે 11 કલાકે ભીડભંજન મહાદેવથી પ્રસ્થાન કરવામાં આવશે। પદયાત્રા ભીડભંજન મહાદેવથી નીકળી કલેક્ટર કચેરીએ પહોંચશે। કોંગ્રેસે ચૂંટણીમાં જીત મેળવવા માટે થઈને મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। ભાવનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે। કલેક્ટર કચેરીએ પહોંચશે। પદયાત્રા સાથે વિજય સંકલ્પ પદયાત્રા સાથે ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચશે। વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારડ લાઈવ જોડાઈ ગયા છે ભાવનગરથી। કૃણાલ, ભાવનગર મનપા માટે કોંગ્રેસના ઉમેદવારો આજે વિજય સંકલ્પ પદયાત્રા સાથે કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। બિલકુલ જિજ્ઞાસા, જો વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તે ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ છે તે કોંગ્રેસના જે છે તે તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારોના ફોર્મ ભાવનગરના જે ભીડભંજન મહાદેવ મંદિર છે તે ખાતે દર્શન કરી અને કહી શકાય કે તમામ જે ભાવનગરના જે 52 જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેના દ્વારા કહી શકાય કે જે પોતાનું ફોર્મ છે ચૂંટણીનું તે ભરવા પહોંચ્યા છે। આપણી સાથે જે પ્રમાણે ઉમેદવાર છે તે જોડાયા છે। રહીમભાઈ, શું કહેશો? ફોર્મ ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? તમે આજનો માહોલ જોઈ રહ્યા છો કે આજની તારીખે સ્વયંભૂ પબ્લિક જ રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે છે, એટલે અમને વિશ્વાસ છે કે આ વખતના ઇલેક્શનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બહુમતી મેળવશે। અને બીજું કે અમારી પાસે ઉમેદવારોમાં એવા છે વેલ એજ્યુકેટેડ માણસો રાખ્યા છે, વકીલ દર્જાના, ઓફિસર દર્જાના અને સારી પ્રતિભાવાળા માણસોની જ પસંદગી કરી છે। ચોક્કસથી ફરી દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે છે તે અત્યારે ફોર્મ જે ભરવાની પ્રક્રિયા છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ છે આપણી સાથે। શું કહેશો પ્રકાશભાઈ, ઉત્સાહ સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છો? આજે એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે એ આ લોકોના મોઢા ઉપર, ચહેરા ઉપર જે ઉત્સાહ જોવા મળે છે એ સ્પષ્ટપણે દેખાય છે। આ વખતે ભાવનગરના લોકો પણ ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનથી કંટાળો આવી ગયો છે અને અમને જે નવા ચહેરાઓ આપ્યા છે આજે બધા ચોક્કસપણે ભાવનગરમાં આગામી કોર્પોરેશન કોંગ્રેસ પક્ષનું બેઠવાનું છે અને બેઠવાનું છે। શું મુદ્દા લઈને જવાના છો જનતાઓ પાસે? હું તમને કહું, એક પણ મુદ્દો વર્ષો પછી 25 વર્ષ પછી સિટી બસ ની વ્યવસ્થા થઈ છે, 25 વર્ષ સુધી કાંઈ નહીં, અને હવે નવા વચનો આપે છે। હું એવું ભાવનગરમાં નવું કાંઈ નથી આવ્યું। જે ફ્લાઇટ ચાલતી બંધ થઈ પણ ચૂંટણીના કારણે પાછી ચાલુ કરી છે, પણ ભાવનગરમાં એક જ વ્યક્તિ એવા હતા માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જે પોતે પોતાની સરકારમાં રાજીનામું આપી અને કીધું કે મેડિકલ કોલેજ ભાવનગરમાં જોઈએ। આવા મરદ માણસો અત્યાર સુધીમાં કોઈ થયા નથી ભારતીય જનતા પાર્ટીમાં। ભાવનગર માટે પોતાનું બલિદાન દેવા વાળા હોય તો કોઈ શક્તિસિંહ ગોહિલ, અને આગામી સમયમાં આવા જ કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ બલિદાન દેવા માટે ભાવનગર શહેર માટે તૈયાર છે। નવા જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ સાથે કોંગ્રેસ જે છે તે કોંગ્રેસના કેન્ડિડેટો છે તે અત્યારે કહી શકાય કે પોતાનું જે ઉમેદવારી એટલે કે નામાંકન જે ફોર્મ છે તે ભરવા પહોંચ્યા છે। આપણી સાથે અહીંયા અરવિંદભાઈ છે, એમની સાથે સીધો સંવાદ કરશું। અરવિંદભાઈ, શું કહેશો? આજે તમે લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ? આ વખતે કોંગ્રેસ પાર્ટીએ જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે એના ઉપરથી ચોક્કસ હું કહી શકું કે અત્યાર સુધી આ ભાજપે લોકોને ઉલ્લુ બનાવી, ધર્મના નામે મત લીધા, વિકાસની માત્ર વાતો કરી। તમે કયા મુદ્દા ઉપર જવાના? તમે કયા મુદ્દા ઉપર જનતા પાસે જવાના? જે મુદ્દામાં ભારતીય જનતા પાર્ટીના પાપે આ ભાવનગરની પ્રજા હાલ જે મુશ્કેલી ભોગવે છે તમામ મુદ્દે અમે જવાના છીએ। ચોક્કસથી ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે આજના દિવસે કોંગ્રેસ દ્વારા કહી શકાય કે જે પોતાનું નામાંકન પત્ર છે તે ભરવા પહોંચ્યા છે। પૂર્વ વિપક્ષ નેતા છે અને ખાસ કરીને બોર તળાવ જે વોર્ડ છે તે વોર્ડમાંથી જયદીપસિંહ છે, તેઓએ પણ પોતાનું નામાંકન ભર્યું। જયદીપસિંહ, શું કહેશો, કેવો ઉત્સાહ? ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચારને ઉજાગર છેલ્લા 5 વર્ષથી અમે કરી છીએ। સૌથી વધારે ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભાવનગરમાં કર્યો છે, અને સૌથી વધારે ટેક્સ લેતું મહાનગર એટલે આ ભાવનગર મહાનગરપાલિકા છે। આ વખતે ભાવનગરનો મિજાજ અલગ છે। સંપૂર્ણ ભાવનગર વાસીઓએ નક્કી કર્યું છે કે સૌથી વધારે ટેક્સ લેતો અને સૌથી વધારે ભ્રષ્ટાચાર કરતો
આ ભારતીય જનતા પાર્ટીનું શાસકો આ વખતે સંપૂર્ણપણે કોંગ્રેસને બહુમતી આપશે. કયા મુદ્દાને લઈને જનતા સમક્ષ જવાના છો? ચોક્કસ સૌથી મોટો મુદ્દો કે આખા આ મેગા સિટી એટલે કે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટથી વધારે ટેક્સ આ ભાવનગર મહાનગરપાલિકા લે છે. ત્યારે સ્લમ અને ગરીબ વિસ્તાર જે લોકોના મકાન ખોટી રીતે તોડે છે, અમે નક્કી કર્યું છે, અમારા મેનિફેસ્ટોમાં કર્યું છે કે આ બધાને પ્રોપર્ટી કાર્ડ આપશું, હાઉસ ટેક્સમાં ફેરફાર કરશું, શુદ્ધ પાણી આપશું. ચોક્કસથી આ પ્રકારના મેનિફેસ્ટો સાથે કહી શકાય કે અત્યારે જે પ્રમાણેની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા કહી શકાય કે જે ઉમેદવારો છે, કેન્ડિડેટો છે, તેના જે નામાંકન પત્ર છે તે ભરવાની પ્રક્રિયા અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. જિજ્ઞાસા. જી કૃણાલ, આભાર જાણકારી માટે.